आई रे गाड़ी हमें जाए हमें मसाले लेवा स्लो मोशन में क्योंकि तड़का बहुत लगता है। चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। तो आ लेट गति આવી ગઈ છે જો આવી રહી તારા મંદિર અંદર આવી જાય આવી રહી જો મંદિર તો કેમ છો મિત્રો તમે તો ફરીથી મારા ફફડાવી નાખે એવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કેટલા દિવસ પછી આપણે બ્લોગ પાછો ચાલુ કર્યો હોય રવિવારના દિવસે તો આજે બ્લોગ પાછો ચાલુ કરી દીધો ને તમને બકરા ને બકરી અવાજ આવતા હોય વિડીયોમાં દેખાય બકરા તમને અહીંયાથી આવે બકરા બકરીનો અવાજ ને આપણે નવો રોપ લીધો આનો અને રોપ કહેવાય કે શું કહેવાય નવું ઝાડવું હાલો હવે કોંગ્રેચ્યુલેશન કરી દેજો ન્યૂ એડેડ પ્લસ 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 કમેન્ટમાં કરી દેજો। તો હવે આપણે જઈએ હવે નીચે આપણે કેમ કે ટ્યુશને જવું એટલે ટ્યુશનનું લેસન કરવું હોય આપણે નીચે જઈ અને મળીએ। તો મિત્રો અત્યારે આપણે લેસન કરવા બેસી ગયા જો તમને દેખાઈએ અને તમને લાગે તમારો ભાઈ કેટલી મહેનત કરે ઉભા દેખાડો તમને જો ખાલી આમાં છોલ ભેગો કેટલો કર્યો એટલી મહેનત કરે એટલો છોલ ભેગો થાય એટલે તમને સમજાતું જશે કે કેટલી મહેનત કરતો હોય છે। હાલો હવે આપણે જલ્દી લેસન બાકી છે એ આપણે પતાવી લઈએ ને પછી જઈએ આપણે ટ્યુશન। આપણે લેસન પણ કમ્પ્લીટ થઈ ગયું અને 10 વાગી ગયા આપણે જાય ટ્યુશન અને હું તમને એક સવાલ પૂછવો હતો જો આ પ્રમેય છે ને તમે કહી દો કમેન્ટમાં કયો છે પ્રમેય જેનો સાચો પડશે ને એને 50 રૂપિયા પેટીએમ યા ગૂગલ પે તમે તમારે આ કહી દો પ્રમેય કયો છે સાચો। આપણા ઘરે એટલા પૈસા નથી વધી પડ્યા એટલે હું તમને ખાલી કહું કે કહી દો અને 24 કલાકની અંદર કહેવાની છે તમારે કયો પ્રમેય। તો મિત્રો અત્યારે આપણા ટ્યુશન ભેગીના થઈ ગયા છે દફતર લઈને અને આ ગલી જવો ખાલી કેવડી છે આપણે જાય ટ્यूशन। तो गाइस अभी तो हम ट्यूशन से छूट गए चलो अभी चलते हैं घर क्योंकि तड़का बहुत लगता है। तो મિત્રો ઘરે આવ્યા ત્યાં તો તાળું માર્યું તો હવે આપણે તાળું ખોલી લીધું છે હવે આપણે જો આપણે આવી ગયા ઘરે આવી ગયા કર્યું દફતર ઘા કરો બે પંખા ચાલુ અવાજ આવે નહીં સ્લો મોશન में હવે ઘરે આવી ગયા ને જો બે પંખા ચાલુ કરી દીધા બે અને ન્યૂ એડેડ પ્લસ આજ તો બધું નવું જ લીધું છે કોંગ્રેચ્યુલેશન કમેન્ટમાં એડ પ્લસ કરી નાખજો। હવે આપણે ઘરે આવી ગયા અને ઘરે આવ્યા ત્યાં તાળું માર્યું હતી તો ચાવી હતી આપણે બાજુ ત્યાં આપણે તાળું ખોલી લીધું છે હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે અને તમને મારે નાનપણનો ફોટો દેખાડું હવે ઉભા રહ્યો નામ નથી દેખાડું હું આ છું કે આ છું કમેન્ટ કરી દો હાલો કયો હું એ કમેન્ટ કરી દો મજા આવી જાય તમને એમાં હું તમને દેખાતો જ હશે હેન્ડસમ હશે એ હું હોઈશ। હાલો તો હવે આપણે ઘરે આવી ગયા હવે હે ને આપણે શું થાય શું નહીં મિત્રો અત્યારે અમે નીકળી ગયા હું મારો ભાઈ આવી ગયો હવે અમે જઈએ મસાલા લેવા અને આવી રે ગાડી હવે જઈએ અમે મસાલા લેવા પછી આપણે જાવું ત્યાં મંદિરે પણ ભાઈબંધ ફોન કરી ઉપાડતો હવે ભાઈબંધ ફોન ઉપાડે પછી આપણે નીકળીએ મંદિરે તારે મસાલા લેવા દુકાને ભોગી ગયા આવી ગયો ભાઈબંધ હવે અહીંયા મસાલા આપણે લઈ લઈએ આને પહેલે 10 મસાલાને કીધું હતું પણ આ બે જ લઈ આવ્યો એટલે હવે પાછા અમે મસાલા લેવા આવ્યા તો એ મસાલા લઈને આપણે જાય તો તારે હવે અમે મસાલા લઈને આવી ગયા હવે ભાઈબંધને આપણે ફોન કર્યો આના મોબાઈલમાંથી આપણામાં કેમ કે રિચાર્જ પતી ગયું છે તો એ કે હું આવું 10-15 મિનિટમાં નાહીને તો હવે એ આવે છે હવે આપણે ને આપણો ભાઈબંધ બેઠા એ મિત્રો આ લેટ ગતિ આવી ગઈ છે જો આવી હવે એટલું મોડું કરે છે ને એ 4:49 કીધું હતું અત્યારે 5:49 થઈ 1 કલાક થઈ તમને આવું સારું નથી લાગતું કે થોડીક વહેલા આવી મિત્રો અત્યારે અમે વિક્ટોરિયા પુલ એટલે વિક્ટોરિયા પુલ નથી એટલે વિક્ટોરિયા પુલ આગળ છે ને આવી ગયો આપણો ભાઈબંધ આ થકવી એવા દે ને અત્યારે કેટલું અહીંયા અમારા ઘરથી 4 કિલોમીટર 5 કિલોમીટર જવાનું ને 5 કિલોમીટર આવવાનું થાય તો હવે આપણે વિક્ટોરિયા પુલે પહોંચી ગયા હાલો હવે આપણે જઈએ તો મિત્રો અત્યારે અમે મંદિરે પહોંચી ગયા હવે જો અહીંયા આવી રહ્યું જો અહીંયા છે મંદિર આ ચાડવામાં આવી રહ્યું હવે આપણે અંદર જઈને પછી તમને દર્શન કરાવીએ તો મિત્રો અત્યારે અમે મંદિરે અંદર આવી ગયા આવી રહ્યું જો મંદિર તમને દેખાતું હોય છે તો હવે હાલો આપણે અંદર જઈને તમને સિનેમેટિક દ્વારા હું તમને દર્શન કરાવી દઉં કેમ કે અંદર હું
બોલીશ નહીં. એટલે ચાલો હવે ગરદી થઈ જાય એની પહેલાં આપણે દર્શન કરી લઈએ. આપણે દર્શન પણ કરી લીધા. આવી ગયું મંદિર અને હવે આપણો ભાઈબંધ પીવે પાણી. આવી ગયું જો પાણીનું પરબ એ ઠંડુ એ પાણી. તો મને કહે કે પાણીનો ગ્લાસ તો ભરી દે. આમાં શું કરે છે? તો હવે હાલો આપણે દર્શન કરી લીધા. હવે આપણે નીકળી કરસાઈ. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. જો બ્લોગ જરા પણ સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય શ્રી રામ ને બાય.